અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। યાત્રાધામ અંબાજીમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। અંબાજીના વોર્ડ નંબર 8માં ધોળે દિવસે નશામાં ધૂત લુખ્ખા તત્વોએ માત્ર એક સામાન્ય નાગરિકને જ નિશાન બનાવ્યો નહીં, પરંતુ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને તેમની PCR વાન પર પણ લાકડીઓ અને પથ્થરો વડે હિચકારો હુમલો કર્યો। આ સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે। ભોગ બનનાર સ્થાનિક રહીશ બદારામ પંચાના જણાવ્યા મુજબ તેઓ અને તેમના પત્ની હોસ્પિટલથી પરત ફરી રહ્યા હતા ત્યારે 8 નંબર વિસ્તારના એક વળાંક પાસેથી પસાર થઈ રહ્યા હતા। પાછળથી પૂર ઝડપે આવી રહેલી એક બાઇક પર સવાર 3 શખ્સે તેમની બાઇક સાથે ટક્કર મારી। ટક્કર વાગ્યા બાદ ત્રણેય બાઇક સવાર આગળ જઈને નીચે પડ્યા। ભોગ બનનારે કહ્યું, આ ત્રણેય બાઇક સવાર નશાની હાલતમાં હતા। નીચે પડ્યા બાદ તેઓ મારી પાસે આવ્યા, મને પકડી લીધો અને બળજબરીપૂર્વક પૈસાની માંગણી કરવા લાગ્યા। હું જેમ તેમ કરી તેમના ચુંગાલમાંથી છૂટ્યો અને જીવ બચાવવા નજીકના એક ઘરમાં ઘૂસી ગયો। છેલ્લા 40 વર્ષથી હું આ વિસ્તારમાં રહું છું, પણ આવી ગંભીર ઘટના મારી સાથે પહેલીવાર બની છે। ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા અને કોઈકે તાત્કાલિક પોલીસને જાણ કરી। માહિતી મળતા જ પોલીસની PCR વાન ઘટનાસ્થળે દોડી ગઈ। જો કે કાયદાનો સહેજ પણ ડર ન હોય તેમ નશામાં ધૂત ત્રણેય અસામાજિક તત્વોએ પોલીસને જોતા ઉશ્કેરાઈ ગયા। તેઓએ હાથમાં રહેલ લાકડીઓ અને મોટા પથ્થરો વડે PCR પર હુમલો શરૂ કરી દીધો। વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ તત્વો પોલીસ કર્મીઓને પકડીને તેમની પર હુમલો કરી રહ્યા છે, બેફામ ગાળો ભાંડી રહ્યા છે અને પથ્થરમારો કરી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।